પાદરા વિસ્તારમાં બુટલેગરોનો આતંક સામે આવ્યો છે, જ્યાં એસએમસીનો બાતમીદાર હોવાની શંકા રાખી રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી। ભોગ બનનાર મહેશ માડીને કેટલાક શખ્સોએ રસ્તામાં અટકાવી તું બાતમી આપે છે કહી રિક્ષામાંથી ખેંચી ઢોર માર માર્યો હતો। હુમલાખોરોએ તેમના ગળામાંથી અંદાજે 1 તોલાની સોનાની ચેઇન અને ₹1500 રોકડા લૂંટી લીધા હતા। એટલું જ નહીં, આરોપીઓએ પોલીસ અમારું કંઈ નહીં કરી શકે તેવી ધમકી આપતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। હાલ ઇજાગ્રસ્ત મહેશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પોલીસે મામલો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાદરાની કેલેન ઉપર મેં રિક્ષા લઈને જતો હતો। 5-6 જણ બાઇકવાળા આવ્યા। રિક્ષામાં મને ઓછું જાળી લીધું અંદર અને રિક્ષાની અંદર મારા ગળાની ઉપર પાર્યું નીકળી દીધું અને મને રિક્ષામાં મારતા એવું કહેતા કે એસએમસીનો તું બાટલીદાર છે કે એટલે તને અમે મારીએ છીએ એમ, અને તું બાટલી અમારી આપે છે એમ, અમારા સ્ટેન્ડની ઉપરની એમ। કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે અને એના બે છોકરા છે। એક ચિરાગ કરીને છે અને ધનિત કરીને છે, અને એક અજય કરીને છે, અને એક સંતોષ માળી છે। એ વડોદરા છે। શું કરે છે સામેવાળા? સામે દારૂનો ધંધો ચાલે, પાવરફુલ, અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ, તમે બાટલીદાર છો એસએમસીના, એટલે અમે ખુલ્લેઆમ તમને પટ્ટે હાથ બધું ભોગી નાખશું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।